ઝાંઝરડા ગામેના તળાવમાંથી યુવાનની લાશ મળી આવી. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઝાંઝરડા ગામના તળાવમાં પગ લપસી જવાથી પાણીમાં ડૂબી ગયેલા 45 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું. આ ઘટનાની જાણ થતા ઝાંઝરડા ગામના ગ્રામજનો બનાવના સ્થળે તાત્કાલિક દોડી ગયા હતા અને મૃતક વિનુભાઈ મનુભાઈ વાળા નામના 45 વર્ષીય યુવાનની ડેડ બોડીને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ યુવાનના મૃતદેહને પીએમ અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. રાજુલાના સરકારી હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો અને સ્થાનિક આગેવાનો દોડી ગયા હતા. મૃતક યુવાન 45 વર્ષીય વિનુભાઈ મનુભાઈ વાળા તળાવ કાંઠે ગયેલા હોય પોતાનો પગ લપસી જતા વિનુભાઈ તળાવમાં પડી ગયા હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર બનાવની આગળની વધુ તપાસ રાજુલા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.